આગમાં પર્યાવરણના નુકસાન બદલ IOCLને ₹1 કરોડનો દંડ. તાજેતરમાં વડોદરાના કોયલીમાં આવેલી ગુજરાત રિફાઇનરીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના સામે આવી હતી. લગભગ 11 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં પર્યાવરણને મોટું નુકસાન પહોંચ્યું હોવાની ગણતરીને ધ્યાને રાખીને GPCB દ્વારા કંપનીને ₹1 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરા પાસે આવેલા કોયલીમાં ગુજરાત રિફાઇનરી આવેલી છે. આ રિફાઇનરીના બેન્ઝીન ટેન્કમાં થોડાક સમય પહેલા બ્લાસ્ટ સાથે આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ વિવિધ સ્તરે એજન્સીઓ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બ્લાસ્ટના સ્થળથી ચોક્કસ અંતર સુધીની જગ્યાના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.